કણધા ગામમાં જે વડાપાવની લારી છે ત્યાં આપણે બેઠા છે. ચોંડા ગામમાંથી આપણે લોક રિવ્યૂ લઈને સીધા કણધા ગામમાં આવ્યા અને અહીં બે વ્યક્તિઓ બેઠા છે, અહીંના સ્થાનિક જ છે કણધા ગામના. એમની સાથે વાત કરીશું અને લોક રિવ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીંના જે લોકો છે તે આ લોકસભાની જે ચૂંટણી છે 2024ને લઈને એમાં શું વિચારે છે, કણધા ગામમાં કેવો માહોલ છે અને જે બંને ઉમેદવારો ઊભા રહ્યા છે આદિવાસી સમાજના તેઓ કેટલા પ્રભાવક છે કણધા ગામમાં એના વિશેની માહિતી મેળવીશું અને અહીંની જે સમસ્યાઓ છે લોકલ સમસ્યાઓ એમના વિશે વાત કરીશું. એમની શું લોકલ સમસ્યાઓ છે અને આવનારા દિવસોમાં જો એમના જે ઉમેદવાર એમના મનપસંદગીના ઉમેદવાર ચૂંટાઈને આવે તો તેઓ શું માંગ કરશે વગેરે વાતો આપણે એમના પાસેથી કરીશું. શું નામ છે કાકા તમારું? રામજીભાઈ જીવા. શું કરો છો તમે? કઈ નહીં, ખેતીનું કામ કર્યા કરું. બરાબર છે. હા, ખેતીનું કામ કરું ને ઇલેક્શનમાં આપણે છે ને સાહેબ સારો માણસ છે, બધાની સમસ્યા નિરાકરણ કરે એવો માણસ છે, એટલે એને ફેવરમાં અમે બધા છે ને અમે છે પ્લસ અમે 200 થી ઉપર મથી નીકળી જાઉં અમારા ગામમાંથી. કેવો માહોલ છે? માહોલ જબરજસ્ત માહોલ એ વખતે, કેમ કે શૈલી એકતા છે આપણા આદિવાસીમાં. એ શૈલી એવો આદિવાસી છે ધોળિયા સમાજનો, પેલો ધોળિયા સમાજનો છે, પણ પેલાને આ બાજુને કોઈ વ્યક્તિ ઓળખતું નથી. જ્યારે આનંદ પટેલ હોય અહીંયા આમાં ગામમાં ત્યારે એના નાના પોયરા હોય એને ઓળખી કે આનંદ પટેલ આવ્યો હોય એમ જ કહી દે, ચોખ્ખી જ વાત. ને માહોલ જબરજસ્ત અમારા ગામમાં છે, એનો કોઈ સંદેહ નથી. ને આ વખતે આનંદભાઈ બહુમતથી જીતી શકશે એ મેં પૂરી ખાતરી આપું. ને ધવન પટેલને કોઈ ઓળખતા નથી એવો બધી ખબર છે. એ સુરત રહેતો છે, એમ કે સુરત રહે કે કાં રહે તે આપણે એકચ્યુઅલી ખબર નથી, પણ સુરત રહેતો એમ કહે છે ને ને એના કંઈક લોકો એમ કે એના આધાર કાર્ડ નહીં મળે, જે હોય કંઈ મળે નહીં એમ જ કહેતા છે, બીજું કંઈ નહીં. તમે કેમ મત આપશો આનંદભાઈને? કેમ એ છે ને જરાક એના પર ફોન કર્યો તો કોઈ બી અમારા ગામમાં હોય કે કોઈ બી નાનું પ્રોગ્રામ હોય તો એ આવે જ એનો કોઈ સંદેશ નથી. એવું શું ગામની સમસ્યાઓમાં શું છે? મેઇન પાણીની સમસ્યા વધારે છે. પાણીની સમસ્યા મોટી સમસ્યા પાણીની વ્યવસ્થા એ ધીમે ધીમે કરતો છે. હા, પાણી વ્યવસ્થા કરતો છે. તો તમારો ઉમેદવાર ચૂંટાઈને આવે તો તમે એના પર શું માંગ કરશો? ઓહો, પહેલા અમારા ગામના પ્રશ્ન પાણીનો, મેઇન પાણીનો પ્રશ્ન એ સાહેબની અમે ફોર્સ પાડીશું ને આપશે એવી અમારી પૂરી ખાતરી છે. ક્યારેક મળ્યા છો તમે? હા, કેમ મને તો સારી રીતે ઓળખી. અમારા ઘરે તો ફરી ગયેલો 2-3 વાર. હા, ફરી ગયેલો, કોઈ વાંધો નહીં. કઈ એના નાના તો કઈ મળે જ નહીં. એમ મારો ચોખ્ખો અને કઈ પડે નહીં. એ આદિ માટે લડતો છે ને લડવાનું છે જ. એના પર જે જીવનો હુમલો કર્યો તો એમ ગાંઠીની માયનોની કરીને ને એને છે ને જો ફરિયાદ કરીને તો એ લોકોની સરકાર છે એ બધી અમને ખબર છે, એટલે કઈ એ કર્યું નહીં. એ લોકોએ કઈ નિરાકરણ નહીં એ લોકોએ કર્યું. એવું કેટલા મતો મળશે કણધા ગામ? હા, 200 થી ઉપર મત એને 99% મળવાના જ છે. 200 થી ઉપર 200 એટલે ભાજપને 200 ની ઓછા મળશે એમ પૂરી ખાતરી આપો. કણધા ગામમાં કેટલા મતદારો છે? કણધા ગામમાં 28 મત. 28 મત. તેમાંથી કેટલા મળશે? સાહેબ ને 14 ની આસપાસ તો ખરા જ. હા, 14 ની આસપાસ ખરા. બરાબર. હા, ભાજપ તરફથી જે ઉમેદવાર છે ધવલભાઈ, એમાં કેવું વાતાવરણ દેખાય છે? એનું વાતાવરણ અમારા ગામમાં તો કઈ મળે નહીં. કેમ કે એને કોઈ ઓળખતું જ નથી. મેઇન તો એને કોઈ ઓળખતું નથી, એટલે છે ને આનંદ પટેલને હર ઘડી અમારા ગામમાં આવે, કોઈ બી વાંચા હોય એમ અમારું નિરાકરણ કરે ને કોઈ ફેર જ નથી. બરાબર છે. આપણી સાથે બીજા પણ સ્થાનિક યુવા છે, આપણે એમની પાસેથી માહિતી મેળવીશું. શું નામ છે તમારું? જાદવ રૂપેશભાઈ માંદેભાઈ. શું કરો છો તમે? અમે છે ને ટીવાય BA પૂરું કર્યું, પણ સરકાર તરફથી કોઈ રોજગાર નથી, એટલે બેકાર છે ને ખેતીનું કામ કરીએ અને બીજા મજૂરી કામ કરવા માટે જતા છે. કેવો માહોલ છે તમારા ગામમાં? અમારા ગામમાં ફર્સ્ટ ક્લાસ માહોલ છે. સાહેબે એકદમ આનંદભાઈને આખું ગામ ઓળખે જ છે. જે તે સમયે કોરોના કાળ દરમિયાન અમારા આખા ગામ વતી એક એવી સમસ્યા હતી કે ઓનલાઈન શિક્ષણનો પ્રશ્ન હતો. જે તે સમયે ઓનલાઈન શિક્ષણનો પ્રશ્ન હતો, અમારા ગામમાં નેટનો પ્રોબ્લેમ હતો. ગ્રામજને ખાલી સાહેબને જાણ કર્યું. આ જાણને સાહેબે માન રાખીને 1 મહિનાની અંદર ટાવરની વ્યવસ્થા કરી દીધી. અમારે ત્યાં જે અંતરાળ વિસ્તારમાં જે છોકરાઓને ઓનલાઈન શિક્ષણ લેવાનું હતું, ઓનલાઈન શિક્ષણ ટાવર મારફત BSNL ટાવર મારફતને કનેક્ટિવ મળી, એટલે ઓનલાઈન શિક્ષણ છોકરાએ મેળવી લીધું છે. એના લીધે અમારા આખું ગામ સાહેબને ઓળખે છે, નામથી ઓળખે છે, અને સાહેબ અમારા ગામ માટે ખૂબ પ્રયત્નશીલ છે કોઈ બી કામ માટે. બીજી કઈ સમસ્યાઓ છે કણધા ગામમાં? બીજી સમસ્યા પાણીની સમસ્યા. ભાઈ વાત જે કરી કે પાણીની સમસ્યા છે, પણ પાણીની સમસ્યા માટે બી સાહેબને જે તે વખતે અમે રજૂઆત કરી. આખા નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં સૌથી પહેલા 6 બોર
600 ફૂટના કણદા ગામમાં સૌથી પહેલા સાહેબ જ કરાવવાની છે. બોરમાં પાણી પણ છે ને પાણી થકી આજુબાજુના ફળિયાવાળા બધા પાણી પીતા છે ને પાણીની સવલત પણ સાહેબે પૂરી પાડી છે. તે સિવાય આરોગ્યમાં શું કરો છો? આરોગ્યમાં હાલના તરીકે અમારા બાજુના ગામમાં પીએચસી છે, પણ અમારે એવી માંગણી છે કે ભવિષ્યમાં અમારા ગામમાં પીએચસી સેન્ટર ઊભું થાય. એ હિસાબે સાહેબ જો એમપી બનશે તો સાહેબ એમપી બનશે પછીના અમારી માંગ છે કે અમારું ગામના અંદર પીએચસીની પેટા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક કેન્દ્ર ઊભું કરે એવી અમારી માંગણી રહેશે. સાહેબ કેટલી વખત મળ્યા છો આનંદભાઈ? સાહેબને અમે મળ્યા છે, એમ 5-6 વખત મળ્યા છે. સારી રીતે કોઈ પણ અમારી સમસ્યા હોય સમસ્યાનું નિરાકરણ કરવા માટે અમે સાહેબને રૂબરૂ બી મળ્યા છે અને ફોન દ્વારા બી વાત કરી તો પણ સાહેબ એમનું સંતોષકારક નિવારણ કરતો છે. કેમ મત આપવો જોઈએ આનંદભાઈને? ના, ના, તમે જે કણધાવાસીઓને શું કહેશો? હે કેમ મત આપવો જોઈએ? કણધાવાસીઓને શું કહેશો? આનંદભાઈને કેમ મત આપવો જોઈએ? આનંદભાઈને મત જે તે કામનું જે માણસ આપણને સમસ્યાનું સમાધાન કરતો હોય ને એમને જ આપણે એ પ્રાયોરિટી આપવી જોઈએ. જે માણસ આ સામેનો જે ઉમેદવાર છે ધવલભાઈ બીજેપીનો, એ માણસનું પોતાનો વલસાડ લોકસભામાં પોતાનું મત પોતે રાખી નથી શકતો. જે માણસને આપણાથી મત નહીં અપાય એ માણસનું મતદાન પણ એને સુરતની અંદર છે, એનું જન્મભૂમિ પણ સુરત છે. એવા માણસને આપણાથી મત અપાય કે એ તો આજે આપણે લોકોને મત લઈને જશે ને તો કાલે આપણા જેટલા પણ જે પ્રોજેક્ટો આવતા છે વિનાશકારી પ્રોજેક્ટો અહીંથી ચાલુ કરી દેશે ને આખી આદિવાસી સમાજને બરબાદ કરી દેશે. તમારું કણધા ગામ પણ પ્રોજેક્ટોનો શિકાર છે? હા, અમારું કણદા ગામમાંથી પણ એક છે આપણે નહેર કોઈ જતી છે, બરાબર, એટલે અમારું ગામ પણ આ પ્રોજેક્ટનો શિકાર જ છે. શું લાગે છે આનંદભાઈ કેટલા મતોથી જીતશે? આનંદભાઈ કમસે કમ 1,75,000 વોટથી જીતશે. ભાજપની 3.5 લાખની લીડ છે. તમને લાગે છે આનંદભાઈ કાપી શકશે? બેનિફિટ કાપી શકે. સાહેબનું કામ બોલે છે, સાહેબ જે સમાજ માટે લડે છે, લોકો માટે લડે છે, એમનો આધાર હું તમને કેવું છે કે 3.5 લાખ નહીં પણ જે 18 લાખ ને 43,000 વોટ છે ને એમાંથી સાહેબને ઓછામાં ઓછા 12 લાખ વોટ તો સાહેબને જ મળશે. એ તમે ગણતરી કરીને બોલ્યા કે પછી આમ જ આશરે? ના, આપણે ગણતરી કરીને જ બોલ્યા છે. જે આ પૂર્વના સાંસદ હતા ડોક્ટર કેસી પટેલ, એમને તમે ક્યારેક મળ્યા છો? કેસી પટેલ 10 વર્ષે રાજ કર્યું છે વલસાડ લોકસભા પરથી. એમને તો 10 વર્ષ મળવાની વાત નથી, પણ 10 વર્ષમાં મેં એમનો ચહેરો પણ નથી જોયો. માત્ર કોઈ વખત ટીવીમાં જોવા મળ્યો હશે કે લોકસભાની અંદર પણ એમને એક પણ પ્રશ્ન આ વિસ્તારને કે આખા વલસાડ લોકસભાને ધ્યાનમાં લઈને કોઈ પણ એક પ્રશ્ન એને ત્યાં ઉઠાવ્યો જ નથી. લોકસભાના અંદર માત્ર બેસીને શોભાના ગાંઠિયા જેવા માણસ હતા. એમણે શું વિકાસનું કામ કર્યું? કશું વિકાસ નથી કર્યું. માત્ર એમનું વિકાસનું કામ કર્યું હોય, જનતાનું વિકાસનું કોઈ કામ નથી કર્યું. તમારા ગામમાં કામો નથી થયા? એમપી ફંડમાંથી અમારા ગામમાં આજ દિન સુધી કોઈ 10 વર્ષમાં કોઈ કામ જ નથી થયું. કોઈ થયું હોય ને તો કેશુભાઈ પટેલ કે એમના કાર્યકર્તા અમને બતાવશે કે એમપી ફંડમાં આ કામ થયું છે. બરાબર. આ હતા યુવા જેઓ કહી રહ્યા છે કે અહીંયા કણધા ગામે આનંદ પટેલને 90% લગભગ વોટિંગ થશે અને તેઓ 1,70,000ની કંઈક ગણતરી કરે છે જેનાથી તેઓ જીતશે. એમણે ગામની સમસ્યાઓ વિશે પણ વાત કરી કે જ્યારે ગામમાં સમસ્યાઓ હતી ઓનલાઈન શિક્ષણની ત્યારે આનંદભાઈ પટેલ અહીંયા આવ્યા અને અહીંના જે બાળકો ઓનલાઈન એજ્યુકેશન લેતા હતા એમને પણ સરળતા કરી આપી, ટાવર નાખ્યો. તે સિવાય પાણીની પણ એમણે વાતો કરી, પાણીના પણ લગભગ બોરની જે સુવિધાઓ ઊભી કરી. એટલે તેઓ એવું ઈચ્છે છે કે તેઓ એમપી બને અને બીજી જે સમસ્યાઓ છે આરોગ્યધામની એ પણ પૂરી થાય. હવે આપણે જે કણધાના બીજા લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું વિચારે છે. આપ જોઈ રહ્યા છો કે ત્યાં ઘણા લોકો ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું. અને કણધા ગામ એ બોર્ડરના વિલેજ તરીકે પણ આપણે કહી શકીએ, કેમ કે અહીંયાથી 2-3 ગામ છોડીને આપણી ગુજરાતની બોર્ડર છે, વાંસદા તાલુકાની પણ બોર્ડર છે. આપણે જોયું છે કે ત્યાં પણ સ્થાનિક લેવલે પાણીની ખૂબ જ સમસ્યાઓ હોય છે. તો આપણે પાણીની સમસ્યાઓ તો જોઈ જ છે. હવે અહીંયા ઘણા યુવાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા કેવા પ્રકારનો કણધા ગામમાં કેવા પ્રકારનો માહોલ છે. શું નામ છે તમારું? યશ કુમાર રૂપેશભાઈ જાદવ. શું કરો છો તમે? 12માની એક્ઝામ આપી. અત્યારે વોટિંગ થશે કે તમે? નહીં, આવતા ઇલેક્શનમાં થશે. કેવો માહોલ છે અહીંયા? અહીંયા આનંદ પટેલનો ફૂલ માહોલ છે. બરાબર છે. તો તમે તો વોટ નહીં કરી શકો તો શું કરશો? કંઈ આનંદ પટેલનો પ્રચાર, આનંદ પટેલ દોહા ડાકલાને સમજાવશું કે આ આનંદ પટેલ સારો માણસ છે, આપણા માટે જે તે સમસ્યા કરતો છે, પાણીની સમસ્યાનું કરતો છે, સમસ્યાનું નિરાકરણ કરતો છે. બરાબર છે. ધવલ પટેલને ઓળખો છો? ધવલ પટેલ નહીં ઓળખો. કાણો ને કાણો માણસ છે, અહીંયા આવી ગયો એને અહીંયા આવો આધાર કાર્ડનો એડ્રેસ એનો નહીં મળે, કંઈ એનું અહીંયા મળે નહીં. તો પછી એને ટિકિટ કેવી રીતે આપી દીધી ભાજપે? શું લાગે છે?
પૈસાનો દમ પર લઈ આવ્યો ટિકિટ. બરાબર છે. તમે આનંદ પટેલને વોટ કેમ આપવો જોઈએ એવું તમે શું સમજાવશો લોકોને? આનંદ પટેલ સારો માણસ, આનંદ પટેલ આપણા માટે કંઈ પણ સમસ્યાને કંઈ પણ નિરાકરણ કરતો છે. કેટલી વખત મળ્યા છો એવું? અમે ઘણી વખત મળી છે આનંદ પટેલ સાહેબ. હાથ મિલાવ્યો છે તમે? હા, મિલાવ્યો છે. કેવું અહેસાસ કેવો થયો તમે મિલાવ્યો તો? બહુ ખુશી થઈ, બહુ આનંદ. આપણે બીજા પણ યુવા છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? વર્ષોદભાઈ. હર્ષોદભાઈ, શું કરો છો? આપણે એમ પેલું તકતીઓનું કામ કરીએ છીએ, માર્બલ ગ્રેનાઇટ. બરાબર છે. તમે અહીંના જ છો? અહીંના જ છે. હા. તમે જે અત્યારે પૂર્વના જે સાંસદ હતા આપણે ડૉક્ટર કેસી પટેલ, એમને જોયા છે ક્યારે? ના, એમને આપણે એમ જોયા નથી. આપણે એમ ટીવીમાં કોઈ વાર જોયા છે. હા. કોઈ વાર એમ માહોલ કેવો છે અહીંયા? માહોલ આપણે અહીંયા તો એવું છે કે આપણે અહીંયા આનંદભાઈ પેલું ભર્યું ને એટલે અહીંયા તો અમારે પેલો આનંદભાઈનું જ બધું ચાલતું છે માહોલ. શું લાગે આવી જશે આનંદભાઈ? 100% આવી છે એવી ખાતરી છે. કેટલા મતોથી આવશે શું લાગે? હવે એ બધું તો બહુ આઈડિયા નથી. હા, 2 લાખ જેવું આવે ખરું એમ. ધવલભાઈને ક્યારેક મળ્યા છો? ના ના, એમને આપણે નથી ઓળખતા. આપણે એને જોયા નથી. બીજા તો કદાચ જોયા છે પણ આપણે જોયા નથી. બીજા ઉમેદવારો છે એ પણ આપણા આદિવાસી સમાજના જ છે, એમને વોટ કેમ નહીં આપવો? એવું છે, આદિવાસી સમાજના નેતા તો એમ ઘણા હશે પણ અનંતભાઈ જેવા કામ કરવાવાળા બીજા નેતા નથી એમ. એટલે ભાઈ આગળ પડતા અનંતભાઈ બધે કામમાં આગળ પડતા રહી. બરાબર છે. શું સમસ્યાઓ હતી ગામમાં તો અનંતભાઈએ દૂર કરી? અમારા ગામમાં પાણીની સમસ્યા હતી, એવી ઘણી બધી એવી સમસ્યા હતી પણ મેન અમારે અહીંયા ઊંડાણ વિસ્તાર એટલે અહીંયા પાણીની સમસ્યા ઘણી બધી હતી. એટલે એ પાણીની સમસ્યા ઘણા માણસો એનાથી બહુ ખુશ છે કે થોડાક બોર કર્યા, એ લોકોની પ્રોબ્લેમ સોલ્વ થઈ. કોઈને તો આ સમય તો અમારે શું છે, ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી મળી જ નથી. આનંદભાઈ થોડાક બોર કર્યા અને આમ તેમ બધું ઘણું બધું એમ કામ કર્યું. કોઈ સમસ્યા હોય તો આપણે કહીએ તો અમુક શું છે મોં ફેરાયેલી કહેવાય. આનંદભાઈ આંબે આવે એમ કે આવો આપણે કામ કરીશું. કહેશો આનંદભાઈ? આનંદભાઈને કહે નહીં આવો આનંદભાઈ, તમારી જ છે એમ. બીજા પણ યુવા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કેવું છે? શું નામ છે તમારું? અહીંના જ છો? શું કરો છો અત્યારે? પંચાયત. બરાબર. કેવું વાતાવરણ દેખાય? લોકસભામાં આનંદ પટેલ જીતશે. બીજા ઉમેદવાર છે એ પણ આદિવાસી સમાજના છે. એ લોકો કેમ નથી? એવું માને નહીં કે આપણો ગરીબ રહે, એની સાથે એકબીજાને ખાવાનું પીવાનું રીત રિવાજ એની પ્રોગ્રામ જેવું કારણ કરીએ. આદિવાસી પ્રકૃતિ આપણે કરીએ, પૂજન કરીએ, એમાં આપણે બોલાવીએ ને હાથે મિલાવે મતલબ કામ હાલ કરે ને કરે પણ માણસ કરે ને આપણને મળ્યું એટલે ખુશ થઈ જાય માણસ. બરાબર. ખાતરીપૂર્વક એટલે મતલબ કેવું કે આપણે ભાઈ જ જેવો એમ. કણધાવાસીઓને શું કહેશો? કેમ વોટ આપવો જોઈએ? કણધાવાસીને તો ખાલી એટલું જ આપવાનું કે મતલબમાં રસ્તાનું કામ હોય કે જે કામ હોય તો ખાલી એને ફોન કરીને એ મતલબમાં ક્યારેય બી કંઈ કામ મોકલાવ્યા વગર છોટો નથી. કેમ વોટ આપવો જોઈએ? કણધાવાસીઓને શું કહેશો? કણધાવાસીને જે ખાલી એટલે કેવું કે આપણો ભાઈ સારો છે, આપણો ભાઈ સારું છે એને મત આપવો જ જોઈએ. કેમ આ નહીં આવે પછી આપણું કોઈ કામ થવાનું મળે જ નહીં. એમ વસ્તુ કામ સિવાય કોઈ કરવાનું મળે જ નહીં. આમાં મતલબમાં નેતાનું કામ છે એટલે આપણું નેતા નહીં રહે તો કામ થવાનું મળે જ નહીં. કણધા ગામના યુવાઓ શું ઈચ્છે છે કે આનંદભાઈ આવે એવું ઈચ્છે છે? આનંદભાઈ આવે એટલે એટલો ઉલ્લાસમાં છે કે નહીં, ખાલી પ્રોગ્રામ બી રહી ને ક્યાંથી બી ખાલી એક ફોન આવ્યો આપણો આનંદભાઈ કે પ્રિયંકા ગાંધી આવવાનું છે, ખાલી એક જ ફોન આવ્યો. ફોનો બી આવ્યો, વાજાથી આવ્યો કે ધરમપુરથી આવ્યો, પણ માણસ કહીને આપણે ટોલા ભરીને જાય. હમણાં અહીંયા પ્રિયંકા ગાંધી બી આવેલી હતી ધરમપુરમાં, એટલે પબ્લિક થઈ ને બહુ મસ્ત મજાની પબ્લિક થઈ. ને આમાં બી અમે ગયેલા હતા ને પ્રોગ્રામ પૂરો કર્યો, સાંભળ્યો ને પ્રિયંકા ગાંધી મસ્ત મજાની બી વાત કરી, આનંદભાઈ બી મસ્ત મજાની બધું પ્રોગ્રામમાં સમજાવ્યું. ને ભાઈ એવું છે કે મસ્ત મજાનું કામ આપણું માંદો માણસ પડેલો હોય હોસ્પિટલમાં હોય એને ફોન કર્યો કે ભાઈ અમે અહીંયા છીએ, અમારે આટલા પૈસા નહીં મળે કે આ પ્રોબ્લેમ થયો, અમારું કાર્ડ એક્સેપ્ટ નહીં થતો મળે તો પણ ભાઈ આવીને બધું કામ પૂરું કરતો છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.